નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કોલેજ એડમિશન માટેની પ્રક્રિયા કાલથી શરૂ થઈ ગઈ છે. કોલેજમાં એડમિશન માટે ફરજિયાત રજિસ્ટ્રેશન બધાને કરાવવું જ પડશે. પ્રાઇવેટ કોલેજવાળો હોય કે સરકારી કોલેજમાં તમારે ગમે તે એડમિશન લેવું હોય તમારે ઓનલાઈન GCS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું જ પડશે અને તે ઓનલાઈન શરૂ થઈ ગયું છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીએ. ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ એનું આખું પૂરું નામ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, રજિસ્ટ્રેશનની ફી કેટલી ભરવાની, તમામ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીએ. તેથી આ વિડીયો દરેક તમારા કોલેજમાં એડમિશન લેતા ભાઈબંધ મિત્રોને બધાને શેર કરી દો. વિદ્યાર્થીઓના ફોર્મ ફિલિંગ માટે ક્વિક રજિસ્ટ્રેશનમાં પહેલાં તો આપણે જોઈએ કે ફોર્મ ભરવાનું છે કેવી રીતે, રજિસ્ટ્રેશન ઓનલાઈન કેવી રીતે તમારે કરવાનું. તો શૈક્ષણિક વર્ષ 2025-26માં GCAS દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ સરકારી કોલેજ, અનુદાનિત કોલેજ, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ભવનો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ GCA પોર્ટલ પર વિદ્યાર્થી વિનામૂલ્યે પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું. એટલે કે રજિસ્ટ્રેશનમાં તમારે કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં. તમે ફ્રીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે તો આટલી કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો. વિદ્યાર્થીએ ક્વિક રજિસ્ટ્રેશન માટેની કેટલીક પ્રક્રિયા છે જેના આપણે સંપૂર્ણ માહિતી મેળવી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર દ્વારા પણ પોતાને જાતે પોતાનું ફોર્મ ભરી શકો છો. જે વિદ્યાર્થી પોતે ક્વિક રજિસ્ટ્રેશન કરવા ઈચ્છતા હોય તેમને નીચેની માર્ગદર્શન પ્રમાણે ક્વિક રજિસ્ટ્રેશન કરવું તે આપણે હમણાં જોઈએ કે કેવી રીતે તમારે કઈ વેબસાઇટ પર જવાનું, શું આગળના પગલાં લેવાના. સૌપ્રથમ GCA પોર્ટલ જે તમને લિંક દેખાય છે તેના પર તમારે ગૂગલમાં ક્રોમમાં સર્ચ કરી લેવાની અથવા સ્કેનર આપેલું છે તેને તમે સ્કેન કરી શકો છો અને QR કોડ સ્કેન કરવાથી GCAનું હોમ પેજ ખુલશે. એટલે કે તમારા સામે આ રીતનું એક પેજ આવશે જેમાં તમારે ડાબી સાઈડ દેખાય છે સ્ટુડન્ટ લોગિન, જેમાં યુઝર નેમ, OTP, તમારે જે મોબાઈલ નંબર નાખશો એ અને તમારે કોલેજ સિલેક્ટ કરવાની છે અને પાસવર્ડ નાખવાનો છે. આ પ્રક્રિયા તમારે 5 તબક્કામાં પૂરી કરવાની છે. તો આપણે એક તબક્કો છે કેવી રીતે 5 તબક્કા પૂરા થાય અને તમારું ફોર્મ તમારી જાતે તમે ઘરે ભરી શકો છો. જો જેવું તમે પેલા UPI ID ને મોબાઈલ નામે યુઝર નેમ દાખલ કરશો એટલે તમારા સામે એક આવું રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. નંબર 1, અભ્યાસક્રમનો પ્રકાર. અહીં વિદ્યાર્થી જે અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તે વિકલ્પ પસંદ કરવાનો કે તમારે એડમિશન શામાં લેવું છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વગેરે. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થી BAમાં પ્રવેશ મેળવવો ઈચ્છે તો અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ પસંદ કરવાનો રહેશે અને MAમાં પ્રવેશ મેળવવો ઈચ્છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ પસંદ કરવાનો રહેશે. અપર ID, ABCD. જો વિદ્યાર્થી પાસે અપર ID હોય તો અહીં તેને દર્શાવવાનું રહેશે, ના હોય તો તેને જરૂરી નથી. માર્કશીટ મુજબ નામ. વિદ્યાર્થી SSC, HSCની માર્કશીટ તમારે 10મા અને 12માની જે માર્કશીટ છે તે પ્રમાણે સ્પેલિંગ મિસ્ટેક ન થાય એવી રીતે તમારે નામ લખવાનું રહેશે. કેટેગરી એટલે તમે OBCમાં આવો છો, ઓપનમાં આવો, SC, ST એ કેટેગરી તમારે દર્શાવવાની રહેશે. સક્ષમ અધિકારી દ્વારા આપેલ કેટેગરી અંગેના પ્રમાણપત્ર મુજબની વિદ્યાર્થીઓને લાગુ પડતી કેટેગરીના વિકલ્પની પસંદગી કરવાની રહેશે. જો વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં આવતો હોય તો તેને જનરલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જાતિ. અહીં વિદ્યાર્થી તેઓને લાગુ પડતી જાતિ પણ ભરવાની રહેશે. જન્મ તારીખ. શાળા છોડ્યાના પ્રમાણપત્ર SSCની માર્કશીટના આધારે જન્મ તારીખ આ રીતે આપણે તમારે લખવાની રહેશે. બાહેધરી. અહીં વિદ્યાર્થીએ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોની માહિતી જો પોતાના મોબાઈલ કે ઈમેલમાં મેળવવા ઈચ્છતા હોય તો તે પ્રકારની સંમતિ ટીક કરવાની રહેશે. એટલે તમારે તમારો પોતાનો મોબાઈલ નંબર અને પોતાની ઈમેલ ID લખવાની રહેશે જેથી તમને ટાઈમ જે બી નવી સૂચના મળે તમારી ઈમેલ અથવા SMS દ્વારા તમને મળી શકે. મોબાઈલ નંબર અને ઈમેલ ID. વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ મોબાઈલ નંબર તથા ઈમેલ ID બંને પર અલગ અલગ OTP આવશે. આથી વિદ્યાર્થી દ્વારા વપરાશમાં હોય તેવો મોબાઈલ નંબર અથવા ઈમેલ ID ફોર્મ ભરતી વખતે લખવાના રહેશે અને જોડે પણ રાખવાનું. જેવું તમે ફોર્મ ભરશો તમારે તમારા મોબાઈલમાં જે OTP આવે તે અને એક OTP આવશે તમારા ઈમેલમાં, બંને તમારે દાખલ કરવાના રહેશે. OTP મેળવી ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા. જેવી તમે OTP તમને મળી જશે એટલે ફોર્મ સબમિટ કરવાનો તમને ઓપ્શન આવશે. તમામ જરૂરી માહિતી ભર્યા બાદ ગેટ OTP પર ક્લિક કરો અને ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ ઈમેલ ID અને મોબાઈલ નંબર પર અલગ અલગ OTP આવશે. 2 OTP તમને આવશે. આ બંને OTP એન્ટર કર્યા બાદ કેપ્ચર કોડ એન્ટર કરી સબમિટ બટન પર શું થયું મને ક્લિક કરવાનું એટલે તમારું ફોર્મ તમારી જાતે રજિસ્ટ્રેશન થઈ જશે. યુઝર નેમ અને પાસવર્ડ. તમારે ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ GCA પર રજિસ્ટ્રેશન કરેલ ઈમેલ ID તથા મોબાઈલ નંબર પર GCAS દ્વારા યુનિક લોગિન ID, યુઝર નેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે. આ તમે જે પહેલું પેજ આપણે બતાવ્યું ત્યાં તમારું યુઝર નેમ અને પાસવર્ડ જે તમને આ વેબસાઇટમાં મેસેજ આવશે એ મેસેજથી તમે તમારું ફોર્મ ત્યાંથી લોગિન કરી શકો છો અથવા પાસવર્ડની મદદથી
પ્રવેશ પ્રક્રિયા માટેનું ફોર્મ પણ તમે લોગિન કરી શકો. આથી લોગિન આઈડી યુઝરનેમ પાસવર્ડ વિદ્યાર્થીઓને સાચવીને રાખો. એ જે તમને મેસેજ આવે તે મેસેજ તમારે સાચવીને રાખવો પડશે. ફી કેટલી રહેવાની છે અને કઈ કઈ કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો તેનો અલગથી વિડીયો આપણે બનાવ્યો છે, જેની લિંક હું તમને આ વિડીયોમાં આપી દઉં છું. તેથી આ વિડીયો દરેક તમારા 12 પાસના વિદ્યાર્થી અને જે હમણાં જ તાજેતરમાં 2025માં 12માની એક્ઝામ આપી અને આવી કોલેજમાં એડમિશન લેવાના છે, તમામને આ વિડીયો શેર કરી દો. થેન્ક યુ.